હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ દેશ વિદેશોમાં એક ધારું વિચરણ કરીને હરિભક્તોને દર્શન આશીર્વાદ દઈને રાજી કરી રહ્યા છે। 14 ડિસેમ્બર 2024માં આફ્રિકામાં પધાર્યા હતા, જેમાં તાંઝાનિયાના દારે સલામ, કેન્યાના નૈરોબી અને સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સ્વામીશ્રી બિરાજીને હરિભક્તો અને સંતોને અતિ દિવ્ય લાભ આપ્યો। તારીખ 12 ફેબ્રુઆરી 2025ના દિવસે સ્વામીશ્રી જોહાનિસબર્ગથી વિદાય લઈને ઓસ્ટ્રેલિયા વિચરણ માટે પહોંચ્યા હતા। ઓસ્ટ્રેલિયામાં સ્વામીશ્રી 1 એપ્રિલ 2025 સુધી રોકાઈને ઓસ્ટ્રેલિયા સત્સંગ મંડળને સત્સંગનું સુખ આપશે। 28મી જાન્યુઆરી 2025ના દિવસે નૈરોબી મંદિરેથી વિદાય લઈને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સાઉથ આફ્રિકાના સૌથી મોટા શહેર જોહાનિસબર્ગમાં પધાર્યા હતા। સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મનું સૌથી મોટું મંદિર બન્યું, જે 14.5 એકર જમીન પર વિશાળ કોમ્પ્લેક્સ સાથે બનેલું છે, જેમાં 33,751 સ્ક્વેર મીટરમાં કલ્ચરલ હોલ, 3,000 ભક્તો બેસી શકે તેવું ભવ્ય ઓડિટોરિયમ, બેન્કેટ હોલ, બીએપીએસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આફ્રિકા બીએપીએસ ચેરિટીઝ હેડ ઓફિસ, ક્લાસરૂમ, શાયોના રેસ્ટોરન્ટ, પ્રદર્શન જેવા સાંસ્કૃતિક સંકુલ સાથે આ મંદિર ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું અને ભવ્ય મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાનો। સ્વામીશ્રીના રોકાણ દરમિયાન સ્વાગત દિન, તારીખ 2 ફેબ્રુઆરીના દિવસે જોહાનિસબર્ગ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, મહાયજ્ઞ, નગરયાત્રા, ભવ્ય રંગોત્સવ તેમજ કિશોર દિન, બાલ દિન, સંત કીર્તન આરાધના, પ્રાતઃ પૂજા દર્શન, સ્વામીશ્રીના આશીર્વાદ, રવિ સભા, સત્સંગ સભા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વામીશ્રીનો લાભ પ્રાપ્ત થયો। તારીખ 12 ફેબ્રુઆરી 2025ના દિવસે 5:30 વાગે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન મંદિરે પધાર્યા, જ્યાં સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત અને દર્શન માટે ઓસ્ટ્રેલિયા સત્સંગ મંડળના બાળકો, યુવાનો, વડીલ હરિભક્તો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા। મેલબોર્નમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો આજે એટલે 12 ફેબ્રુઆરી 2025ના દિવસે સ્વામીશ્રી મેલબોર્નમાં પધાર્યા। તારીખ 16 ફેબ્રુઆરી 2025ને રવિવારના દિવસે સ્વામીશ્રીની સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 19 અને 20 ફેબ્રુઆરીના સવારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન થશે। તારીખ 21 ફેબ્રુઆરીના દિવસે સત્સંગ સભામાં સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે। તારીખ 22 ફેબ્રુઆરી દિવસે સવારે અક્ષરધામ ભૂમિ પૂજન સમારોહ થશે। તારીખ 23, 26, 27, 28 ફેબ્રુઆરીના સવારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન થશે। તારીખ 23 ફેબ્રુઆરીના સવારે પૂજા દર્શન બાદ દીક્ષાદિન ઉજવાશે। તારીખ 1 માર્ચ 2025ના દિવસે 1000 નક્કર વિદ્વાન ભવ્ય સન્માન દિન તરીકે ઉજવાશે। તારીખ 2 માર્ચ 2025ના દિવસે ગુરુહરિ ભક્તિતુલ તરીકે ઉજવાશે। તારીખ 4 માર્ચ 2025ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વિચરણ માટે મેલબોર્નથી વિદાય લઈને સિડની પધારશે। તો હરિભક્તો, આપણે સૌ ઓસ્ટ્રેલિયામાં રહેતા આપણા મિત્રો અને સ્નેહીજનોને આ વિડિયો અવશ્ય શેર કરીએ, જેથી તેઓ પણ સ્વામીશ્રીના દર્શન આશીર્વાદનો લાભ લઈ શકે, અને ઓસ્ટ્રેલિયામાં રહેતા હરિભક્તો પણ આ વિડિયોને ખાસ શેર કરે અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે। ઓસ્ટ્રેલિયામાં સ્વામીશ્રીના સ્વાગતના દર્શન કોણે કોણે કર્યા અને તમે કયા દિવસે સ્વામીશ્રીના દર્શન માટે પધારવાના છો? કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।